ભિખારીના વેશમાં ધોળે દાડે ચોરીને અંજામ આપતી ગેંગ જામનગર પોલીસના કબજામાં ₹21.76 લાખની માલમત્તા સાથે 2 તસ્કરોને ઝડપ્યા। જામનગર તાલુકાના નાની વાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોળે દાડે ચોરી થઈ હતી અને માત્ર 1 કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો ₹7.5 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા। જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા સાંપડી છે અને 2 તસ્કરોની અટકાયત કરી લઈ ₹21.76 લાખની માલમત્તા કબજે કરી છે, જ્યારે એક મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે। કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનસુખભાઈ પરસોત્તમભાઈ સાંગાણીના રહેણાંક મકાનના ગત સપ્તાહે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ કોઈપણ હથિયાર વડે મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ તોડી રૂમના નકુચાઓ તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયાની ચોરીનો બનાવ બનવા પામેલ હતો, જેથી સદ્રવો ગુનો શોધી કાઢવા એલસીબી ટીમ સાથોસાથ ટેકનિકલ સેલ તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા કાર્યરત હતા। દરમિયાન એલસીબીના પીઆઈ વીએમ લગારિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરજણભાઈ કોડિયાતર, મયુદ્દીનભાઈ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને પેટ્રોલિંગ દરમિયાન સંયુક્ત રીતે બાતમીદારોથી હકીકત મળેલી કે નાની વાવડીમાં ગામમાં ઘરફોડ ચોરી કરવામાં જીવણભાઈ અમરશીભાઈ વાઘેલા અને લાખાભાઈ વિનુભાઈ વાઘેલા રહેવાસી ધ્રોલ ટાઉન લતીપુર રોડ દેવી પૂજકવાસ બંને અન્ય આરોપીઓ સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે। જે બંને ઈસમો તેમના હસ્તકની સ્પ્લેન્ડર મોબાઈલ નંબર GJ 10 DP 2449 તથા GJ 10 EA 6771માં બેસીને ચોરીના દાગીના વેચવા માટે જામનગર આવી રહ્યા છે તેવી હકીકતના આધારે બંનેને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી પાડી કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે। તેઓ પાસેથી સોના દાગીનાના 324 ગ્રામ, 350 મિલીગ્રામ કિંમત ₹19,90,500, ચાંદીના દાગીના 366 ગ્રામ કિંમત ₹19,000, રોકડા ₹82,000, મોબાઈલ ફોન એક કિંમત ₹5,000 સહિત કુલ 21.76 લાખની માલમત્તા કબજે કરી લેવામાં આવી છે। ઉપરાંત ચોરીના ગુનામાં વાપરેલા હથિયારો, ડિસમિસ, ગણેશો, પકડ તેમજ 2 મોટરસાયકલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે। ભિક્ષાવૃત્તિ કરવાના વેશમાં ગામમાં પ્રવેશીને રેકી કર્યા પછી ચોરીને અંજામ આપતા હતા। પોલીસે પકડી પાડેલા બંને તસ્કરો અન્ય એક મહિલા રમાબેન વાઘેલાને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગામમાં પ્રવેશતા હતા અને રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી લઈ ચોરી કરતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે। આથી પોલીસે તેની અન્ય એક મહિલા સાગરીત ધ્રોળના દેવી પૂજકવાસમાં રહેતી રમાબેન રાજુભાઈ વાઘેલાની ફરાર જાહેર કરી તેણીની શોધખોળ હાથ ધરી છે। તેઓએ જામનગર જિલ્લામાં અન્ય કેટલાક ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જે બાબતે બંને આરોપીઓની વધુ પૂછપરછ ચલાવાઈ રહી છે। TV18 ન્યૂઝ જામનગર।